નમસ્કાર દર્શક મિત્રો, અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 3 યુવકો પર જ્વલનશીલ પદાર્થ નાખીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે। પાડોશી યુવક દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પોલીસને આશંકા છે। સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે। શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આગમન થયું હતું। એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા વડાપ્રધાન મોદીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે। બસ સ્ટેન્ડ પાસે એક સુટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। હાથ પર મહેંદી હતી। પોલીસે શરૂઆતની તપાસમાં જણાવ્યું હતું કે મહિલા નેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। પાલઘર જિલ્લાના વાઢવણના દરિયાકાંઠે હજારો કરોડોના ખર્ચે બંધાઈ રહેલા દેશના મોટામાં મોટા પોર્ટ પાસે